સચિન અને કામરેજ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લોખંડના સળિયાની ચોરી કરનારને સચિન પોલીસે ઝડપી પાડ્યા છે. કુલ રૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. સુરતના સચિન વિસ્તારમાં ઇકલેરાથી ડિંડોલી રોડ ઉપર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ બ્લોક નંબર 69 માં નવી બંધાતી મારુતિ વેલા નામની સોસાયટીના બાંધકામવાળી જગ્યામાંથી 4 અજાણ્યા ઈસમોએ એકબીજાની મદદગારીથી મકાન કન્સ્ટ્રક્શન માટે મંગાવેલ લોખંડના સળિયાની બારીઓમાંથી TMT બાર્સ 10 mmની 15 લોખંડની ભારી 56,160 તથા TMT બાર્સ 12 mm 15 લોખંડની ભારી જેની કિંમત રૂપિયા 57,720ની મત્તાની કુલ રૂપિયા 1,13,880 મત્તાની લોખંડની ભારીઓ ચોરી કરી એક ટ્રકમાં ભરીને નાસી ગયા હતા. તો બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીના લોખંડના સળિયાની ભારીઓ પોતાનો ટાટા કંપનીનો ટ્રક જેનો રજિસ્ટર નંબર GJ19U4984નો છે તેમાં ભરીને થોડી વારમાં એથાણ ગામથી બોળંદ ગામ તરફના રોડ પરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે શકમન નામે રમેશ ઉર્ફે રામુ લવ મહારાજ મિશ્રાને પકડી પાડી તેની પાસેથી 16 mmની લોખંડના સળિયાની ભારી નંગ 10 જેની કિંમત રૂપિયા 68,750 તથા 20 mmની લોખંડના સળિયાની ભારી નંગ 10 જેની કિંમત 49,500 તથા 10 mmની લોખંડના સળિયાની ભારી નંગ 15 જેની કિંમત રૂપિયા 61,800 મળી કુલ લોખંડની ભારી નંગ 35 જેની કુલ કિંમત રૂપિયા 1,80,050ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા મુદ્દામાલ થોડા દિવસ પહેલા કામરેજ વલણ ગામ શિવ ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી ચોરી કરી સસ્તા ભાવે વેચાણ અર્થે લઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે તપાસ કરતા કામરેજ પોલીસ સ્ટેશનમાં સળિયા ચોરીનો ગુનો દાખલ થયો હતો તેમજ તેને યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ઇકલેરાથી ડિંડોલી રોડ પર આવેલ ઠાકોર પેટ્રોલ પંપની પાછળ મારુતિ વેલા નામની સોસાયટીનું બાંધકામવાળી જગ્યાએથી રાત્રિ દરમિયાન અન્ય 4 મિત્ર તુષારભાઈ બુધિયાભાઈ રાઠોડ, સુનિલ નટુભાઈ રાઠોડ, રોહન ઉર્ફે કચ્છુ રાઠોડ અને મયુર રાઠોડ સાથે લોખંડના સળિયાની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરી લઈ ગયા હતા. આ સળિયા જયેશ ભૂપેન્દ્રભાઈ ડાંગરનાઓને સસ્તા ભાવમાં વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.